નમસ્તે મેડમ. નમસ્તે, બેસો. તમે મગજના ડોક્ટર છો મેડમ? હા, તમે મેડમ મને છે ને સપના બહુ આવે છે. તમને કેવા સપના આવે છે? સપના આવે છે, ડરાવના સપના આવે છે? મેડમ મને છે ને કે બાયુના સપના આવે છે. છેટા બેસો અને વ્યવસ્થિત વાત કરો. મેડમ મને કે બાયુના સપના આવે છે. છેટા રહ્યો. છેટા બેસો. મને છે ને નકરું રાતે હું હું ને એટલે નકરી સપનામાં બાયુ જ આવે છે. છેટા બેસો, છેટા બેસો. લગ્નમાં જાઉં છું ને હમણાં એટલે નકરી બાયુના સપના આવે. નકરી બાયુ સપનામાં આવ્યા કરે છે. એટલે કેવું પ્રકારના સપના આવે છે? કેમ બાયુ આવે છે? રાતે સપના જ આવે. લગ્નમાં જાવ ને એવા મેડમ મને છે ને સપના જ આવ્યા કરે ને સપનામાં નકરી બાયુ આવે ને બાયુ આવે પછી મારા લગ્ન એને જ સપનામાં થતા મેડમ. એટલે તમને લગ્નના સપના આવે છે? હા, લગ્નના સપના આવે અને લગ્ન થતા છે. સપનામાં લગ્ન નથી થતા. તમે તમારા લગ્નનું ટેન્શન લઈ લે તમને માનસિકતા થઈ ગઈ છે. સપનામાં લગ્ન થાય એવું કરી દો. સપનામાં લગ્ન થાય એવું ક્યારેય નો થાય. તો મેડમ તમારા લગ્ન થઈ ગયા? મારા લગ્ન થઈ ગયા છે અને વ્યવસ્થિત સરખા બેસો. તમને નીંદર આવે છે? નીંદર આવે છે ને પણ સપનું આવે નીંદરમાં. બાય આવે સપનામાં. એની કોઈ દવા નો આવે. તમને હું લગ્નમાં જાવ ને ત્યારે જ સપનું આવે છે. આ તો તમે હમણાં લગ્નમાં જવાનું બંધ કરી દો. સપના બંધ થઈ જાય એવી દવા જો મારા હકીકત લગ્ન થઈ જાય. તમને હું એક ટીકડી લખી દઉં છું. હમણાં આરામ કરો અને છે ને આટી દવા લીધા પછી છે ને લગ્નમાં જવાનું બંધ કરી દો. બાયુ આવે સપનામાં. છેટા બેસો. બાયુ આવે. તમને એક માનસિકતા થઈ ગઈ છે. સપનામાં બાયુ આવે બંધ થઈ જવું કહી દો લગ્ન થાય. અમને માનસિકતા થઈ ગઈ છે જેના કારણે તમને આ સપના આવે છે. બાયુ સપનામાં નથી થતા. ઈ તમારા લખનના કારણે તમારા લગ્ન નહીં થતા હોય. વ્યવસ્થિત રહ્યો એટલે તમારા લગ્ન થઈ જશે. પણ ખોટા વિચાર નહીં કરવાના. ખોટા વિચાર કરશો તો તકલીફ થશે. સપનામાં બાયુ નો આવી જાય. પણ તમે કોઈ પણ સ્ત્રીનો વિચાર કરો છો શું કામ? મારે લગ્ન નથી થતા ને એટલે મને વિચાર આવ્યો છે. જો આ દવા લખી આપી છે મેડિકલ માંથી દવા લઈ લેજો. સપનામાં નહીં આવે ને? કોઈ પણ નહીં આવે.